ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝેશન છે એ કમ્પ્લીટ કર્યું હતું અને મેં તમને હોમવર્કની અંદર 3 એક્ઝામ્પલ આપ્યા હતા જે તમે હજી સબમિટ નથી કર્યા. તમે મંડે સુધી તમે તમારા એક્ઝામ્પલ્સ છે ઇન ધ વોટ્સઅપ સબમિટ કરી આપજો. ક્લિયર? દે આર રેકોર્ડેડ. હું તમારા જેટલા બી હોમવર્ક છે એ હું રેકોર્ડ કરું છું, કોણે સબમિટ કર્યા છે ને કોણે સબમિટ નથી કર્યા. ક્લિયર? તો હવે નેક્સ્ટ તમે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝેશન. બરાબર? બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ઝેશન કઈ રીતના થાય એ આપણે જોઈએ. લાઈક એક એક્ઝામ્પલ આપ્યો હોય, 10010 ઇઝ અ બાઇનરી નંબર, ધેન કન્વર્ટ ઇન્ટુ ધ ડેસિમલ નંબર. તો આપણે કઈ રીતના કે લાસ્ટ જે તમારો ડિજિટ છે ઇઝ અ 0, ધીસ ઇઝ અ LSB, અને જે આગળનો જે ડિજિટ છે, બરોબર, ધીસ ઇઝ MSB, ઇઝ અ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, અને લાસ્ટ LSB મીન્સ લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. બરોબર? અહીંથી તમારે શું કરવાનું કે 2 રેઝ ટુ 0, પછી 1 આવશે તો ત્યાં 2 રેઝ ટુ 1, પછી સેકન્ડ તો કે 2 રેઝ ટુ 2, એન્ડ 0 તો 2 રેઝ ટુ 3, અને 1 ડિજિટ ઇઝ અ ફોર્થ નંબર, તો 2 રેઝ ટુ 4. ક્લિયર? તો હવે આને આપણે બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ટ કરવું હોય તો કઈ રીતના કરી શકીએ? તો કે 1 મલ્ટીપ્લાય they are the 2 રેઝ ટુ 4 plus 0 multiply 2 રેઝ ટુ 3 plus 0 multiply 2 રેઝ ટુ 2 plus 1 multiply 2 રેઝ ટુ 1 plus અને 0 multiply 2 રેઝ ટુ 0. અહીંથી તમારે હાથ કન્ટિન્યુ કરવાની. આ જે ડિજિટ છે એ તમારે શું લેવાનું? 2 રેઝ ટુ 0, પછી ઇન્ક્રીઝ થતી જાય તમારી ઘાત. બરોબર? અને બાઇનરી કન્વર્ઝેશન કરી છે એટલે તમારે 2 આવશે. ક્લિયર? તો અહીંયા તમારે આ જે 1 છે એની પોઝિશન છે એ અકોર્ડિંગ 2 રેઝ ટુ 1. બરોબર? 0 છે તો 2 રેઝ ટુ 2, આ થર્ડ પોઝિશન. ફોર્થ ઇઝ અ 2 રેઝ ટુ 3, અને ધીસ ઇઝ અ 1 પોઝિશન ઇઝ અ 2 રેઝ ટુ 4. ક્લિયર? હવે આનું સોલ્યુશન કરવાનું. શું કરવાનું કે 1 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 4, તો 2 રેઝ ટુ 4 એનો કેટલો આન્સર આવશે? ઇઝ અ 2 મલ્ટીપ્લાય 2 4, ત્યાં 2 મલ્ટીપ્લાય 2 4, 4 into 4 16. ક્લિયર? એટલે 1 મલ્ટીપ્લાય 16. પછી તો કે 0 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 3, તો કે એનું 2 ની 3 ઘાત, તો આન્સર તમને શું આવે? there are 8. બરાબર? તો 0 મલ્ટીપ્લાય 8 આવશે, પ્લસ 0 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 2. બરાબર? એટલે 2 into 2 is a 4, પ્લસ 1 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 1, એટલે 2 રેઝ ટુ 1 is a 2, is a 1 into 2 is a 2, and then 0 multiply 2 રેઝ ટુ 0, તો 2 રેઝ ટુ 0 is a consider to the 1. બરાબર? તો 0 મલ્ટીપ્લાય 1 is a 0. ક્લિયર? અને બધાનું એડિશન કરી નાખવાનું. 16 પ્લસ 0 પ્લસ 0 2 પ્લસ 0. બરાબર? અહીંયા મિસ્ટેક ના થાય એ ધ્યાન રાખજો. 2 રેઝ ટુ 0 હોય ઇઝ ઓલ્સો કન્સિડર ટુ ધ 1. ક્લિયર? જ્યારે આપણે કોઈ 0 ને મલ્ટિપ્લિકેશનમાં કોઈ ડિજિટ આવે છે, they are considered to the 0 and they are considered to the 1. બરાબર? 2 રેઝ ટુ 0 consider to the 1, અને કોઈ ડિજિટ સાથે મલ્ટિપ્લિકેશનમાં 0 હોય ત્યારે you are considered to the 0. ક્લિયર? 16 plus 2 is a 18. બરાબર? this is your answer. ક્લિયર? This is your answer. This is convert into the decimal number. Clear? હવે આપણે તેના જેવો બીજો એક એક્ઝામ્પલ જોઈએ. સી 110011. બરોબર? આ છે તમારું બાઇનરી. બાઇનરીમાં આપણે શું કીધું હતું કે 2 ડિજિટ હોય. બરોબર? ઓનલી 2 ડિજિટ, યા તો 0 યા તો 1. બરોબર? ધીસ ઇઝ યોર બાઇનરી નંબર. બરોબર? 110011 is convert into the 10 ડેસિમલ નંબર. બરાબર? 10 એટલે ડેસિમલ નંબર. બરાબર? પછી હવે તમે છે ને કઈ રીતના કરશો? 1 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 5, 5 ડિજિટ, 0 1 2 3 4 5. બરાબર?
એવું હોય ને તો આ જે તમારો બાઇનરી નંબર ઉપર છે ને ઉપર લખી નાખવાનું કે ધીસ ઇઝ અ 0 પોઝિશન 1 2 3 4 અને 5 બરોબર ઇન ધ રફ પેજ સાઇડ બરોબર સી in the rough page side you can write this 1 raised to અહીંયા તમે લખી શકો કે આ 0 ની પોઝિશન છે આ 1 છે 2 છે 3 છે 4 છે અને 5 છે and finally this step is a you can write in your books okay so first is a 1 multiply 10 raised to 5 sorry 2 raised to 5 clear and 1 multiply 2 raised to 4 બરાબર પછી તો કે 0 multiply 2 raised to 3 then 0 multiply again digit is a 0 multiply 2 raised to 2 plus 1 multiply 2 raised to 1 અને plus 1 multiply 2 raised to 0 clear હવે જે તમારું 2 raised to 5 is a 32 તમને શું મળે છે તો કે 2 raised to 5 just a minute yes is a 2 raised to 5 is a 32 બરોબર અને અહીંયા ડાયરેક્ટ મેં મલ્ટિપ્લિકેશન કરી નાખ્યું છે 32 into 1 is a 32 બરોબર પછી 1 into 2 raised to 4 is a 16 multiply 1 is a 16 બરોબર પ્લસ 0 multiply 2 raised to cube ઘન થશે બરોબર તો 0 સાથે કોઈ પણ મલ્ટિપ્લિકેશન આવે તો તમારું અલ્ટિમેટલી આન્સર શું થઈ જશે 0 તો અહીંયા તમારે કન્વર્ટ કરવાની જરૂર નથી બરોબર 0 સાથે જે બી મલ્ટિપ્લિકેશનમાં આવશે એ બધા 0 થઈ જશે ક્લિયર તો ત્યાં તમે છે ને 2 raised to 3 કરવા ના જતા ક્લિયર હવે 0 multiply 2 raised to 2 તો અહીંયા 4 કરીને 0 નહીં કરવાનું છે ડાયરેક્ટલી યુ નો અબાઉટ કે કોઈ બી મલ્ટિપ્લિકેશનમાં આવશે તો તમારું 0 કન્સિડર થશે ક્લિયર 0 સાથે મલ્ટિપ્લિકેશનમાં આવે તો પ્લસ 1 multiply 2 raised to 1 તો 2 raised to 1 is a 2 એટલે 1 into 2 is equal to 2 ક્લિયર હવે 1 multiply 2 raised to 0 2 raised to 0 is a consider to the 1 બરોબર બેની 0 ઘાત એટલે આન્સર તમારી પાસે શું આવશે 1 આવશે બરોબર 1 into 1 આવ્યું 1 into 1 આવ્યું ને લાસ્ટ ડિજિટ 2 raised to 0 વાળો હા 1 into 1 is equal to 1 બરોબર તો 32 plus 16 plus 2 અને plus 1 બરોબર તો આન્સર ઇઝ તમારે 51 આવશે ક્લિયર 40 ને 60 48 49 ને 10 ક્લિયર આટલું ક્લિયર થયું 5 ઘાત છે 25 થાય 2 ની 5 ઘાત તો 25 થાય 16 દુ 32 થાય ને તો 2 ની 5 ઘાત એટલે 32 ના થાય જો 2 into 2 કરો તમે 2 into 2 5 times કરો બરોબર 40 પેલા 16 આવશે ચોકે 16 દુ 32 ક્લિયર આવ્યું ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કમ્પ્લીટેડ yes 51 base 10 clear okay next example લખો 1110 0 1110 પાછું 1110
base 2. બરાબર, બાઇનરી નંબર is converted into the decimal number base 10. બરાબર, રફ પેજમાં લખી નાખવાનું, ઉપર 0 લાસ્ટમાં 0 1 2 3 4, અધરવાઇઝ પેપરમાં જ લખી નાખવાનું 0 1 2 3 4 5 6 7 8. બરાબર, લખો. અહીંયા આપણે શું આવશે? 0 1, બરાબર, 0 1 2 3, 0 1 2 3 4 5 6 7. બરોબર, 7 છે. હવે આપણે શું લખવાનું છે કે 1 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 7, 1 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 7 પ્લસ 1 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 6 અને 1 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 5. પછી યુ કન્સિડર ધ 0, આની સાથે મલ્ટીપ્લાય કરવાનો 2 રેઝ ટુ 4. બરોબર, 0 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 4 પ્લસ 1 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 3 plus 1 multiply 2 raised to 2 plus 1 multiply 2 raised to 1 અને plus 0 multiply 2 raised to 0. ક્લિયર? આટલું થઈ ગયું. પછી શું કરવાનું કે ઘાતમાં કન્વર્ટ કરવાનું. બરાબર, 2 raised to 7 is a 128. બરાબર, પછી 1 multiply 128 plus 2 raised to 6 is a 64 and 2 raised to 5 is a 32 અને આ જે છે ઇઝ અ 16. આને કન્સિડર ના કરો, ડાયરેક્ટ 0 લખી નાખો તો બી ચાલે. ક્લિયર? અને 1 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 8, 2 દુ 4, 4 દુ 8. બરાબર, ધીસ ઇઝ 1 મલ્ટીપ્લાય 2 રેઝ ટુ 2 ઇઝ અ 4 અને પ્લસ 1 મલ્ટીપ્લાય 2 પ્લસ 0 મલ્ટીપ્લાય 1. બરાબર, પછી અહીંયા શું આવશે આન્સરમાં? 128 મલ્ટીપ્લાય 1 ઇઝ અ 128. પછી 1 multiply 64, so 64 your answer. 1 multiply is a 32 is a 32 is your answer. And 0 multiply 16, so consider to the 0. And 1 multiply 8 is a 18, sorry 8. And 1 multiply 4 is a 4. And 1 multiply 2 is a 2. And 0 multiply 1 is a 0. બરાબર, બધાનું એડિશન કરો તો 128, 64, 32, 8, 4 અને 2. This answer is your 238. બરાબર, answer is your 238. ક્લિયર? હવે તમારા નેક્સ્ટ છે બાઇનરી કન્વર્ઝેશન. હું તમને એક્ઝામ્પલ હોમવર્કની અંદર આપું છું, એ વોટ્સઅપની અંદર મને સબમિટ કરી દેજો. આગળનું બાકી છે પ્લસ આ. બરોબર, હું બધું નોટ ડાઉન કરું છું એટલા માટે તમે આ છે ને સબમિટ કરજો. 4 નંબરનું 1, આ જે એક્ઝામ્પલ છે આ બંને એક્ઝામ્પલ તમારે સબમિટ કરવાના રહેશે. 1 1 0 1 0 1 1. બરોબર, બાઇનરી કન્વર્ઝેશન ઇન્ટુ ધ ડેસિમલ નંબર. અને અગેન બીજું છે તમારું 1 1 1 1 1 0 1 is a binary conversion into the base 10. Binary into the convert into the decimal number. આ બંને એક્ઝામ્પલ મને સબમિટ કરી આપજો. ક્લિયર? લીવ ધ મીટિંગ.